અંકલેશ્વરના કાસિયા માંડવા સહિતના નર્મદા નદીના કાંઠા વિસ્તારના ગામોમાં મોટા પાયે જમીનોનું ધોવાણ થઈ રહ્યું છે। ત્યારે પરિસ્થિતિનો તાગ મેળવવા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને ઉચ્ચ અધિકારીઓએ ગામમાં પહોંચી નિરીક્ષણ કર્યું હતું। અંકલેશ્વર નજીક નર્મદા નદી ચોમાસાની ઋતુમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જ કાંઠા વિસ્તારના ગામો માટે આફત બની જાય છે। નર્મદા નદીના કાંઠે આવેલા માંડવા અને કાસિયા ગામમાં દર વર્ષે નદીના ધસમસતા પાણીના પ્રવાહને કારણે ખેતીલાયક જમીનોનું મોટા પાયે ધોવાણ થઈ રહ્યું છે। ચાલુ વર્ષે પણ ચોમાસા દરમિયાન નદીના જળસ્તરમાં સતત વધારો થતા હજારો એકર ઉપજાઉ જમીન નદીના બલી ચડી ગઈ છે, જેને પગલે સ્થાનિક ખેડૂતોમાં ભારે આક્રોશ અને ઘેરી ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે। માંડવા અને કાસિયા ગામના ખેડૂતોની આ વેદના કોઈ નવી નથી। છેલ્લા 30 વર્ષ કરતાં પણ વધુ સમયથી આ વિસ્તારના ખેડૂતો જમીન ધોવાણની ભયાનક સમસ્યાનો સામનો કરી રહ્યા છે। દર વર્ષે ચોમાસામાં નદીનું પાણી ખેતરોમાં ફરી વળે છે અને કાંઠાની જમીનનો મોટો ભાગ નદીમાં વિલીન થઈ જાય છે। પેઢીઓથી ખેતી પર નપતા અનેક ખેડૂતોની એક સમયે એકર જમીન આજે ઘટીને માત્ર થોડા વીઘા જ રહી ગઈ છે। દાયકાઓથી ખેડૂતો રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ દર વર્ષે માત્ર આશ્વાસન જ મળતા હોવાથી ખેડૂતોમાં ભારે નિરાશા અને આક્રોશ જોવા મળી રહ્યો છે। સ્થિતિની ગંભીરતા અને ખેડૂતોના વ્યાપક વિરોધને ધ્યાને રાખીને તંત્ર સળવળ્યું છે। અંકલેશ્વરના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તથા પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓનો કાફલો તાત્કાલિક અસરથી માંડવા અને અગ્રણીઓનો કાફલો કાસિયા ગામ ખાતે દોડી આવ્યો હતો। અધિકારીઓએ નદી કાંઠાની ધોવાણગ્રસ્ત જમીનોની રૂબરૂ મુલાકાત લીધી અને નુકસાનીનો તાગ મેળવ્યો। આ વેળાએ મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોએ પોતે અનુભવેલી હાલાકી અને આર્થિક નુકસાન અંગે નજરે જોયેલી આપવીતી રજૂ કરી હતી। ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે નર્મદા નદીના પાણીના વેગથી થતું જમીન ધોવાણ અટકાવવા માટે ટેકનિકલ ધોરણે ગેબિયન વોલ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે। આ માટેની ખાસ ડિઝાઇન રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરી દેવામાં આવી છે। આ વોલનું નિર્માણ પૂર્ણ થતાં છેલ્લા 30 વર્ષથી ચાલતી આ જટિલ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે। છેલ્લા થોડા દિવસોથી ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિના કારણે ભરૂચ જિલ્લામાં આમ તો સમયસરનો વરસાદ છે, ખેતીલાયક વરસાદ છે, છતાં પણ નદી કિનારાના કેટલાક વિસ્તારોમાં અને ખાસ કરીને અંકલેશ્વર તાલુકાના કાંસિયાથી લઈને માંડવા સુધીના અલગ અલગ ગામોમાં નદીના અનિયમિત વહેણના કારણે નર્મદા નદી ઉપર એક કરતાં વધારે બ્રિજીસ બનવાના કારણે છેલ્લા ઘણા વર્ષોથી આ બધા ગામોમાં ખેડૂતોની કિંમતી જમીન, ખેતીલાયક જમીનનું ધોવાણ થયેલું છે। ખાસ કરીને કાંસિયા અને માંડવામાં બહુ મોટા પાયે મોટી સંખ્યામાં લગભગ 200થી પણ વધારે ખેડૂતોની અગત્યની ખૂબ જ જેને કહેવાય સોના જેવી જમીન એ ધોવાણમાં જઈ રહી છે। આખું ગામ એના કારણે ચિંતિત છે। ભૂતકાળમાં કલેક્ટર સાહેબથી લઈને રાજ્ય સરકાર સુધી અનેક વાર આ નદીનો પ્રવાહ જે અમરાવતી નદી પરથી પહેલા નર્મદામાં જતો હતો એ જ પ્રમાણે નિયમિત કરવા માટે ગેબિયન વોલની માંગણી સરકાર પાસે કરવામાં આવી છે। સરકારના સિંચાઈ વિભાગે અંકલેશ્વરના સિંચાઈ વિભાગ સાથે સંકલન કરીને અને સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી છે। પૂનામાં ભારત સરકારની એક સંસ્થા છે એની પાસે મંજૂરી અર્થે એને મોકલવામાં આવી છે। ખેડૂતો આજે મોટી સંખ્યામાં ભેગા થયા છે। અમારું અંકલેશ્વરનું આખું એસડીએમ, મામલતદાર સાહેબ, સિંચાઈના અધિકારીઓ, બધા વહીવટી તંત્રના અધિકારીઓ પણ સ્થળ પર આજે રજાનો દિવસ છે છતાં પણ હાજર છે। મોટી સંખ્યામાં ખેડૂતોના ચહેરા ઉપર આપણે બધા લોકો ચિંતા જોઈ શકીએ છીએ। આપણે પ્રયત્ન કરીએ કે ઝડપથી આ પ્રોજેક્ટ મંજૂર થાય અને ગેબિયન વોલ બનવાથી નદીનો પ્રવાહ આ તરફથી જે નદી કિંમતી જમીનનું ધોવાણ થાય છે એને આપણે અટકાવીએ। વર્તમાન સમયમાં છેલ્લા 5-6 દિવસથી મોટા પાયે જે જમીનનું ધોવાણ થયું છે, ખેડૂતોને નુકસાન થયું છે, એના માટે પણ મામલતદારશ્રી અને પ્રાંત સાહેબ સાથે ચર્ચા થઈ છે। એની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। ઝડપથી ખેડૂતની વારે કેવી રીતે સરકાર પહોંચી શકે અને મદદરૂપ થઈ શકાય એ દિશામાં પણ અમારા પ્રયત્નો રહેશે। સર, વર્ષોથી આ સમસ્યા છે, ઘણી જે જમીનો છે એનું ધોવાણ થાય છે, લોકો રજૂઆતો પણ કરે છે, એ છતાં અત્યાર સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું। એનું કારણ એ વાત સાચી છે, પણ નદીમાં કોઈ પણ પ્રકારનો પ્રોજેક્ટ, બ્રિજ અથવા તો આ પ્રકારના ગેબિયન વોલ અથવા તો કોઈ ડેમ બનાવવાની પ્રક્રિયા હોય તો આ સિંચાઈ વિભાગથી શરૂ કરીને રાજ્ય સરકારનો વિભાગ અને પૂનાની આ એક સંસ્થા છે એની છેલ્લે આ મંજૂરી મેળવવાની હોય છે। એમાં થોડો ઘણો વિલંબ એટલે થયેલો છે કે અગાઉ જે ડિઝાઇન બની હતી એમાં પ્રાઇવેટ ખેડૂતોની જમીન ઉપર એ દિવાલ આવતી હતી, એના કારણે ખેડૂતોને પણ પાછું વળતર ચૂકવવાનો આવે। એટલે અમારો જે સિંચાઈ વિભાગ છે એણે સરકારી જે નંબરો, સર્વે નંબર જોયા અને પછી
એના આધાર ઉપર નવી ડિઝાઇન બનાવી, એના કારણે થોડો વિલંબ થયેલો હતો. ગયા વર્ષનું જે વરસાદ હતું ભરૂચ જિલ્લામાં, એમાં સૌથી વધારે નુકસાન થયેલું હતું એ વેણના કારણે. અને આપણને બધાને ખબર છે કે આખો નેત્રંગ તાલુકો, અંકલેશ્વર તાલુકો, વાલિયા તાલુકો, આ બધા ગામોનું પાણી જેટલું પણ વરસાદનું હોય એ અમરાવતી નદીમાં થઈને નર્મદા નદીમાં જાય છે. એટલે આપણે આ વરસાદી પાણીના પ્રવાહને રોકવામાં અસમર્થ હતા, પરંતુ હવે એનું સોલ્યુશન નજીક આપણને દેખાઈ રહ્યું છે. આગળ સારા પરિણામો આવશે એવી આપણને આશા છે. અગાઉ કલેક્ટર સાહેબ આવીને ગયા, દુષ્યંતભાઈ જ્યારે ધારાસભ્ય હતા ત્યારે પણ આવીને, તમે પણ અગાઉ આવીને ગયા છે. ત્યાં તો ખેડૂતોનું એવું કેવું છે કે માત્ર આશ્વાસન આપવામાં આવે છે, કામ નથી થતું, એવું ખેડૂતોનું માનવું છે. આપણે ડિઝાઇન બનાવી છે ગેબિયન વોલની. અહીંયાના ગામના ખેડૂતોને પણ એની માહિતી છે, ડિઝાઇન મંજૂર પણ કરી છે સરકારે. હવે આ સંસ્થાનો રિપોર્ટ આવે એટલે ઝડપથી આ કામમાં આપણે આગળ વધી શકીશું. અને જેટલું નુકસાન થયેલું છે ખેડૂતોને, એના માટે આપણે હંમેશા ચિંતિત રહીશું. સરકાર કેવી રીતે એમની સાથે, એમની પડખે રહે, એ માટે અમારા સતત પ્રયત્નો રહેશે. આજે જમીન ધોવાણ જે થઈ છે ખેડૂતોને, એમાં કોઈ ખેડૂતોને વળતર કેવું કંઈ મળશે? અત્યારે જે ધોવાણ થયેલું છે એના માટે તંત્રએ દરખાસ્ત બનાવી રહી છે, તૈયાર કરી રહી છે. એમાં અમે વધુમાં વધુ ખેડૂતોને મદદરૂપ થવાના પ્રયાસો છે, સરકાર સુધી મોકલવાના છે. 1-2-3 દિવસમાં જ આ રિપોર્ટ મોકલવાના છે. આખા રાજ્યમાં અનેક જગ્યાએ અત્યારે નુકસાન અને એનું સર્વેના બધું ચાલે છે. એમાં આપણું પણ અહીંયાથી બધી વિગતો જશે. સરકારમાંથી કેવી રીતે મદદ મળે એની થોડીક સમય આવે, રાહ જોઈએ આપણે. મને વિશ્વાસ છે કે આપણને બધાને મદદ મળશે. કેટલા સમયમાં હવે આ કામ છે એ થશે? અહીંયા આપણે તૈયાર કરવાની દરખાસ્ત આપણી જવાબદારી છે. અમે 2-3 દિવસમાં જ પૂરી કરીશું. આમ તો 3 દિવસ પહેલાથી અહીંયાના ખેડૂતોને આ ધોવાણ થઈને જાણ કરી, ત્યારથી જ અમારી તંત્ર સાથે વાત ચાલુ છે. એમણે લગભગ બધી તૈયારી, કેટલા સર્વે નંબરમાં, કેટલા એકરમાં નુકસાન થયેલું છે, આ બધાની પ્રાથમિક માહિતી મેળવી છે. ઝડપથી 1-2 દિવસમાં દરખાસ્ત કરીને અમે રાજ્ય સરકારને મોકલીશું.